જય માતાજી, ગુડ મોર્નિંગ, નમસ્કાર મિત્રો, કેમ છો? શું નાહી ધોઈને તૈયાર થઈ ગયા? ઉઠીને ડાયરેક્ટ જો ગાય પાસે આવી ગયા છે કેરી રોટલી ખવડાવવા. ગાય રોટલી ખાઈ લીધી, જો આ માંગે છે. પણ ચાલો આજનું એટલું જ છે. જય માતાજી મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે. ફટાફટ ભાગીએ આપણે હવે ગાડીની ચાવી ગોતી લઈ, ફટાફટ ગાભો મારી નીકળી નગર પલ્લી જાઉં. કાલના રિસોર્ટમાં બહુ જ મજા કરીને ખૂબ જ મજા આવી. જેણે બ્લોગ નથી જોયો એ પૂરો જોજો, તમને મજા આવી જાય એવી મજા આવી. રિસોર્ટ સુરતનું 1 નંબરનું રિસોર્ટ છે, લક્ઝરિયસ, 1 નંબર મજા આવી ગઈ. અને ત્યાંનું જે ફૂડ છે એ તો ભાઈ કાંઈ ઘટે નહીં, જે પ્રોવાઈડ કરે 1 નંબર. તો તમે પણ એકવાર એ રિસોર્ટમાં જાજો, રિયો કોલીના નામ છે, તમને એ મજા આવશે. અને પાછું જો એની લાઈફ પાછું કામે જવાનું, એટલે એકવાર આવું ફરતું રહેવું બધું પડે. હવે આપણી ટ્રીપ નેક્સ્ટ ટ્રીપ અઠવાડિયા પછી થાય, અઠવાડિયા 15 દી પછી સાપુતારા સાઈડની લગભગ મારવી જેવો વિચાર છે. સાપુતારા કા માતાજીના મંદિરે ગમે ત્યાં મારવાની છે એક ટ્રીપ. તો કાંઈ નહીં, વિડીયો જોતા રહેજો. આપણી ગાડી બાડી સાફ કમ્પ્લીટ કરી નાખી છે, જો કમ્પ્લીટ સાફ કરી નાખી. સાફ થઈ જાય એટલે આપણે નીકળવાનું છે. હવે તો આ બધું સાફ કરવું પડે કમ્પ્લીટ. વિલા મને તો એમ છું કે ત્યાં 2-3 દી રોકાવું, પણ પછી હું છું રિટર્ન આવવું પડે. તો સારું, ચાલો આપણે થોડાક રસ્તામાં મળીએ. થોડુંક મોડું થાય છે, બાય. તો મિત્રો આપણે કાકા પાસે પહોંચી ગયા છે. કાકા બનાવી રહ્યા જો મશીન સાફ. કેમ છે કાકા, મજામાં? નાના શું વાત છે. કાકા બધું અત્યારે તૈયાર કરીને બનાવે છે જૂસ ગરમા ગરમ. કાલ પીધું નહોતું એટલે આજ પીવું પડે. પીવા પહોંચી ગયા છે. કાકા જ્યુસ બનાવી જો, હાલો હવે. હું વાત જો આ ભાઈ દરરોજ ડાયટ કરે. તમે જીમમાં જાઓ છો અને અહીંનું જ્યુસ કેવું લાગે તમને? અહીંયાનું જ્યુસ 1 નંબર લાગે. અને હેલ્ધીએસ્ટ જ્યુસ એવર આઈ હેવ ડ્રિંક. હેલ્થ માટે કેવું છે? બહુ સારું. પીવું પડે ને દરરોજ? પીવું જ પડે ને. બોડી જોવા ભાઈ, બાયસેપ ટ્રાઇસેપ, ભાઈ જોરદાર. તમારું નામ? નયન ભુવા. શું વાત છે, કતારગામમાં જ રહેવાનું? કતારગામમાં છે. વાહ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ચાલો કાકા બનાવો જ્યુસ. તમે શેનું જ્યુસ પીવો છો? સરીગો ગરમા ગરમ. શું નામ છે ચેનલનું? મિથ્સ બ્લોગ. મિથ્સ કાંઈ વાંધો નહીં. કાકા જ્યુસ બનાવે છે. જો આ બધું આપણો સામગ્રી આવી ગઈ છે. જો પહેલાં સામે જ્યુસ ભરે, આપણો વાળો આવે ને એટલે આગળ જ વીયા જાય. હવે મેં કીધું અમારો વાળો પહેલાં લો, હાલો. જો ભાગી જાય, અમારો વારો આવે. ચાલો બધાને નવા જ્યુસને એક્સપિરિયન્સ કરાવે, પણ અમે જે રેગ્યુલર થઈને અમને વાર લગાડે. ચાલો જલ્દી. તો ગાઈસ બને હવે તૈયાર થઈ જાય ચાલો. તો મિત્રો આપણું જ્યુસ બનીને આ રેડી થઈ ગયું છે. આખો ગ્લાસ હેલ્થ માટે બહુ જ સારો. જોરદાર. આ જો ને અત્યારમાં 1 ગ્લાસ બહુ સારો. ચાલો હવે આપણે નીકળી ઓફિસ સાઈડ. તો મિત્રો ગાડી પાર્ક કરી દીધી છે. હવે આપણે જઈએ છીએ ધીમે ઉપર. આ બધા જો 8 વાગે એટલે આવવા પડે ઓફિસે. કાંઈ વાંધો. કેમ છે કાકા? હા અજયભાઈ પીપલિયા પોતે આપણે એના મેનેજર છે, પણ આપણા દોસ્તાર છે. આમ તેમ થાય તોય ન હાલે, પણ આપણી સામે એનું ન હાલે. કેમ છે કાકા? જય સિયારામ. કાકાની જો મર્સિડીઝ લઈને કાકા આવી ગયા. હા, આ રીતની મજાની લાઈફ હોય. હવે આવી ગયા છીએ આપણે. જો કાકા આવી ગયા. કાકા કેમ છે? જય સિયારામ. જય સિયારામ. જો કાકા બસ અજયભાઈ પીપલિયા સરકાર આપણો મિત્ર છે. સપોર્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. એમ
કાલે આપણે ગયા હતા રિસોર્ટમાં, એ બ્લોગ જોજો, તમને મજા આવશે. હા અત્યારે તો જો ભાઈ આપણે ઓફિસે આવી ગયા છીએ. હા, શક્તિ ડાયમંડમાં છીએ. પગાર તો આપે છે પણ આ ધંધો કરાય નહીં, મજા ન આવે. આની કરતા આ કરાય. સારું, ચાલો હવે જરીક ઉપર જઈને ઓફિસ બતાવીએ. મિત્રો જોઈ શકો છો દહીંની તિખારી આવી છે અમારા ટિફિનમાં. ચેવડો આવ્યો છે, પછી શાક આવ્યું છે ભીંડાનું પતિભાઈ, આ સેવ ટમેટાનું શાક છે, મરચા છે, કાંદા છે, બધી જ વસ્તુ આવી ગઈ છે. હવે અમે અત્યારે બપોરે જમવા બેઠા છીએ. હું છે, નિલેશભાઈ છે, પછી ભાવિન છે, ભાવિક ને કા પછી અનિલ છે, પછી તમારે શું આવ્યું છે ભાઈઓ? કાજુ મસાલા, પાતળા. આ જે કાજુ મસાલા વાળો છે એ હાસો છે કે ખોટો છે? ઈ કયો પેલા. તો એનો ડબ્બો આઈન પા ખેંચી લો. હા નિલેશભાઈ કેવું છે? સેવ ટમેટાનું શાક છે, રોટલી છે. આજે નથી જામે એવું શાકમાં મીઠું નાખ. ખાવામાં. કઈક મગાવ્યું હોત તો સારું હતું, પણ હવે એક વંઠો આ ખાઈ લેવું બીજું હું. હવે આમે તે આજે શનિવાર છે, કાલ રવિવાર છે, કાલે ઘરે સારું જ ખાવાનું હોય. વંઠો આ વંઠાઈ ગયો. ના એવું લાગે તો છે. જોયો હવે. બીજા કોઈને કઈક કેવું છે ભાઈ? એમાંય પાછું આજે લોચો લાગી ગયો. આ શાકમાં મીઠું નાખેલું જ નથી. લ્યો, લ્યો. આવા લોસા લાગે, હવે શું કરવું? મોડું મોડું છે. મોડું મોડું ફગ જેવું કા. ચાલો તો મિત્રો હવે અમે જમી લઈએ. સ્ટાર્ટ કરી દીધું છે. ભાઈ ધીરુભાઈ ની મોજ હો. મેરા મન દો ભાઈ 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 ભાઈ. ચાલો તો ધીરુભાઈ હવે ધીમે ધીમે મસ્ત ગીત વગાડી રહ્યા છે નાગિન ડાન્સનું. જો બસ ધીરુભાઈ હવે તમારી તાળીઓ પાડી દઈ. વાહ વાહ, એક નંબર. વાહ, બાલાભાઈ તાળીઓ પાડી દીધી. કેમ બાલાભાઈ, કેવું લાગ્યું? મજા આવી? કોઈને ઓર્ડર દેવો હોય તો આ ધીરુભાઈ છે દેજો. વાજા પીટી તમારે લાવવાની રે, ઈ વગાડીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:15 થાય ને એટલે આપણે છૂટી જાય એટલે ડાયરેક્ટ નીકળી જાય. એમ થાય કે ભાઈ જેલમાંથી છોડ્યા હો, પણ એમ થાય. હું તો બધા પહેલાં નીચે ઉતરી જાઉં, કારણ કે ઘરે જઈને થોડુંક એડિટિંગ કરવાનું હોય એટલે મજા આવે. થોડોક ટાઈમ પીવો જાય પછી ન મજા આવે. અત્યારે જઈને મસ્ત નાહી ધોઈ લઉં, ગરમી થતી હોય તો. હવે આપણે ગાડી આપણી રાની ક્યાં પડી છે? તો રાની એમાં પડી છે. ચલો ફટાફટ લઈને ઘરે નીકળીએ અને ઘરે જઈને તમને આગળનો વિડીયો ત્યાં બતાવીએ છેલ્લો. ચલો આપણી ગાડી આવી ગઈ છે, નીકળીએ. બસ આવી લાઈફ છે. 12 કલાક જોબ, 3-4 કલાક ઘરે એડિટિંગ. ગાડી થઈ ગઈ ચાલુ, લઈને નીકળીએ, ઘરનો સીન બતાવ્યું. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ. ગાડી મૂકી દીધી છે સાઈડમાં. આ રહી આપણી ગાયું, દર રોટલી ખવડાવીએ. આપણે ગાયું ફેવરેટ, આપણે એને રોટલી ભાખરી આ તે છે કરતા ખવડાવતા રહી. ઘરે પહોંચી ગયા છીએ. હવે આપણે આપણો ગેટ ખોલીને જઈએ અંદર જઈને દીવાબત્તી થાય છે. મારા મમ્મી દીવાબત્તી કરે છે. આપણે માતાજીની લાઇટ ચાલુ કરી દઈ. આ માતાજીની લાઇટ ચાલુ કરી દીધી છે. જો ચોટીલાવાળી માં સાઉન્ડ છે ભાઈ. અમારા મમ્મી દીવાબત્તી ફેરી રહ્યા છે. તો હવે અમે પહોંચી ગયા છીએ ઘરે પહોંચી ગયા છીએ ને અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. તો કાલે મળીએ એક નવા બ્લોગમાં. માતાજીનો આશીર્વાદ લઈને બધા ચોટીલાવાળા સાવણમાંનો આશીર્વાદ લઈ લીધો છે. બધા લાઈક કરી દેજો અને વિડીયો શેર કરી દેજો. તમને મજા આવશે. હવે દરરોજ વિડીયો જોવા મળશે. તો થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.